એટલે હવે આપણે આ ત્રિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ જે વાત કરીએ. એટલે પેલામાં જેમ આપણે બે ધાર્યા હતા એના શૂન્યો આલ્ફા અને બેટા, હવે આમાં 3 આવશે. એટલે અહીંયા આલ્ફા, બેટા અને ગામા 3. એટલે આ ગણિતના ચિહ્નો છે એ જ ખાલી વાપરે છે. આપણે A, B, C, D કે X, Y, Z ગમે તે વાપરી શકીએ, પણ અહીંયા આપણે ચલ ને આના વચ્ચે થોડો તફાવત છે એમ ખ્યાલ આવે એટલા માટે. એટલે આપણે જો ફરીથી આપણે જોઈ જશું કે તમને શૂન્યો એટલે શું યાદ ન હોય તો એ વાત કરું કે આપણે પહેલા શીખી ગયા હતા કે ગમે તે એક બહુપદી આપી હોય એમાં એમ કે તમે એક્સની જુદી જુદી કિંમતો મૂકતા જાઓ, અને જો આપણે આ આગળના સૂત્રો હતા કે આમાં આવું સૂત્ર હતું કે એક્સની માથે 3 ની ઘાત -2x² એ ત્રિઘાત બહુપદી થઈ. હવે આ જે સૂત્ર છે કે એક્સની માથે 3 ની ઘાત વત્તા 2x², હવે એમાં એક્સની જુદી જુદી કિંમતો આપણે ધારતા ગયા હતા કે જો 1 ધારી હોત તો આની આખાની કિંમત -3 આવત. આ આપણે ગણ્યું છે. આની કિંમત જો 0 ધારી તો 2x 0 થાય એટલે એ 0 થઈ ગયું. અને આ એક્સની કિંમત જો 1 ધારી હોત તો આપણે -1 આવત, અને એક્સની કિંમત 2 ધારી હોત તો આની 0 આવત. એટલે આને આપણે આ એક્સ કીધું, અને આ જે આપણી બહુપદી છે એને આપણે વાય કીધું. એટલે વાયની કિંમત 0. એટલે બસ આ જ્યાં વાયની કિંમત 0 થાય, એક જો આમાં 2 જગ્યાએ થાય છે. આપણે આમ તો ગમે એટલી એક્સની કિંમત મૂકીને આપણે કરતા જાય તો આ ખોટો ગમે એટલો લાંબો થતો જાય, પણ આ બેમાં આપણે એમ કીધું છે જો આ 2 જગ્યાએ આવ્યું, કદાચ આગળ જાવ તોય આવશે કે નહીં ખબર નથી, પણ આ જ્યાં વાયની કિંમત એટલે કે આપણી આખી બહુપદીની કિંમત જ્યાં 0 થતી હોય એની સામે આ એક્સની કિંમત કેટલી હતી? આજે અહીંયા 0 થયું ધારો કે, તો અહીંયા 2 હતી. એટલે આ જેટલી જગ્યાએ વાયની કિંમત 0 થાય એની સામે એક્સની જેટલી કિંમત આવે એ બધા એના બહુપદીના શૂન્યો કહેવાય. એટલે અહીંયા બહુપદીના શૂન્યો ક્યાં થયા? એક્સની સામે આપણે 2 જગ્યાએ આવ્યું, એટલે આ 2 જગ્યાએ વાયની કિંમત 0 થઈ તો એમાં એની સામે જે આ એક્સની કિંમત હતી એ એના શૂન્યો કહેવાના. એટલે અહીંયા ક્યાં થયા? એક 0 અને બીજો 2, આ 2 એના શૂન્યો છે. એટલે એવી રીતે આપણે ખબર ના હોય તો પેલા ધારી લઈએ. આ સૂત્ર સાબિત કરવામાં જો ત્રિપદી છે તો એમાં આપણે અહીંયા 2 જ મળ્યા, પણ એની આગળ જોયું તો આપણે 3 મળે. એટલે આપણે આ એક્સની કિંમત આ 2 અને 0 થઈ, એના બદલે એક આલ્ફા છે, બીજું બેટા છે, ત્રીજું ગામા છે. એમ આ જો 3 આપણે એક્સની કિંમત એવી હશે કે જ્યારે વાયની કિંમત 0 થાય. એટલે પેલા લાંબા સૂત્રોમાં ગોટાળો થાય, પેલા તમે આ જરાક શૂન્યો એટલે શું ને એની સંબંધ કેવી રીતે. એટલે આ જે આ સૂત્ર છે આપણે કે એક્સની માથે 3 ની ઘાત -2x², આમાં સહગુણકો કોણ છે? અહીંયા એક જ થાય, આ એક સહગુણક છે. અહીંયા -2 છે આ x² ની સામે, આ એનો સહગુણક છે. એટલે આ 2 સહગુણકો થયા. એના શૂન્યો કોણ થયા? તો કે જ્યાં આ આખાની કિંમત 0 થઈ જતી હોય એવા એક્સની કિંમત કેટલી? તો કે x બરાબર જો 0 હોય તો y બરાબર 0 થઈ જાય છે. બીજું x બરાબર 2 હોય ત્યારે y બરાબર 0 થઈ જાય છે. એટલે આ જ્યાં y 0 થઈ જતું હોય ત્યારે એક્સની જેટલી કિંમતો હોય એ એના શૂન્યો કહેવાય. એટલે આપણે ત્રિપદી છે તેના એમ કે આલ્ફા, બેટા અને ગામા એવા જો 3 આપણે ધારીએ, આપણે ખબર ના હોય પેલા શરૂઆત, આ તો આપણે આ કિંમત મૂકતા ગયા ને શોધતા ગયા, પણ જો બીજગણિત ગમે તો હવે આલ્ફા, બેટા, ગામા હોય તો એની સામે આ જે સહગુણક છે એટલે કે અહીંયા એકડો છે, અહીંયા -2 છે, તો આના ઉપરથી આ મળે કે નહીં?
આજે આનો સંબંધ શું એમ, આનું સૂત્ર અથવા જોતો હોય, બેટા જોતો હોય, ગામમાં જોતો હોય, તો આ એકડો અને બગડો આપણને આપ્યા હોય એના પરથી મળે કે નહીં, એ એનું સૂત્ર શોધવું સંબંધ હોય. એટલે આપણે આ શૂન્યો ગ્રાફની રીતે કે આવી રીતે ધારતા જાય પછી મળતું જાય એમ નહીં, એ ગણિતની રીતે કેવી રીતે મેળવવું એ હવે આપણે વાત કરવાની છે અહીંયા. એમ કે ત્રિપદીની, એટલે આપણે જો બહુપદીનું એક સુરેખનું શીખ્યા. સુરેખ એટલે એમાં એક જ હોય, આ દ્વિપદીમાં આપણે બે હોય, અને હવે આ ત્રિપદીમાં જો આ કીધું ને કે આ રીતે ત્રણ આપણે પેલા ધારી લઈએ, આલ્ફા, બેટા અને ગામા. અને પછી આપણે આમાં જો આનું સૂત્ર છે એમાં એના સહગુણકો કોણ છે? આ છે કે એક્સ માટે 3 ઘાત વત્તા bx વર્ગ વત્તા cx અને વત્તા ડી. એટલે જો આ ત્રિઘાત બહુપદી છે એટલે આમાં આ 4 એના આવ્યા સહગુણકો a b c d. એટલે આપણે બસ આ a b c d જે 4 સહગુણકો છે અને આ 3 એના શૂન્યો છે, આલ્ફા, બેટા, ગામા, એ વચ્ચે સૂત્ર મેળવવાનું છે. બસ આ આપણે આમાં સાબિત કરવાનું. પછી એના દાખલા આવશે જુદા જુદા આપ્યા પરથી. એટલે બસ આમાં ન સમજાય તો વારંવાર પાછું આ પાઠમાં વાંચજો, વિડીયોમાં જોજો, અને એ ન સમજાય તો પછી પૂછજો. પણ આમાં ખાલી ગણિતના સૂત્રો છે એટલે આગળનું જો તમે 9મા ધોરણ સુધીમાં બરોબર ભણ્યા હો ને તો આમાં વાંધો નહીં આવે. પણ જો પાયો જ કાચો હશે તો આ ઘડીકમાં સમજાશે નહીં. પણ આપણે ટ્રાય કરીએ કે પહેલાં તો આપણે આ સૂત્ર છે એ બી ની માથે એક્સની ઘાત, બીની માથે એક્સ વર્ગ, સીને ગુણ્યા એક્સ ટી. તો આને મારે એટલે આપણે આ બીજી વસ્તુ કે અવયવોમાં એના અંગોમાં ફેરવી નાખ્યા. અવયવો એટલે એના આ અંગોમાં આપણે આ જે 3 શૂન્યો નીકળ્યા એટલે આપણે પેલું એ શીખાતા કે ધારો કે એક લાંબુ સૂત્ર હોય કે એક્સની માથે 3 ઘાત વત્તા 2x સ્ક્વેર આવું હોય, અને એનું આપણે શૂન્ય જો કે 2 કીધું તો આ 2 શૂન્ય હોય તો x - 2 કરો, x-2 કરો તો જુઓ તમે આ એનો અવ્યય થાય. શૂન્ય હોય એનો અવ્યય થાય એટલે આપણે જેમ પેલા ભાગાકારમાં શીખાતા કે ભાગાકારમાં હોય આ 17 છે એને તમારે 8 ભાગો તો શું થાય? 8 × 7 = 56 અને પાછળ એક શેષ વધી. એટલે 8 કે 7 57નો અવ્યય ના થયો. પણ જો 56 હોય તો 56 ને તમે 8 ભાગો તો 8 × 7 = 56. તો આનો શેષ શૂન્ય, એટલે જ્યાં શેષ શૂન્ય આવે એ એનો અવ્યય થાય. એટલે 56 આ 8 અને 7 એ 56 ના અવ્યય થાય. 8 અને 7 આ 56 ના અવ્યય છે. એટલે આવું અંકગણિતમાં આપણે શીખાતા. પણ બીજગણિતમાં આપણે એવી રીતે કે આ એક્સની માથે 3 ઘાત વત્તા 2x સ્ક્વેર હોય એને તમારે જો x - 2 છે, આ જો આપણે કારણ કે 2 ને શૂન્ય કીધું એનો અર્થ એમ કે આપણે આવું એક બીજું પદ, આ એ બહુપદી કહેવાય, તો આ બહુપદીને તમે આનાથી ભાગશો તો એનું શેષ શૂન્ય આવે. આપણે જેમાં ભાગાકાર કર્યો એટલે શેષ શૂન્ય આવે તો આ જે એક બીજું જે પદ હોય એનો અવ્યય થાય. એટલે જો તમે અહીંયા સાબિત કરવું આપણે થોડોક ટાઈમ લઈએ કે આ એક્સ માથે 2 ઘાત છે અને આપણે આ એક્સ વર્ગ સામાન્ય કાઢી લ્યો, આ x - 2 વધ્યા તો જો આ 2 અવ્યય થઈ ગયા. એટલે આ એનો અવ્યય થયો ને. એમ આપણે એ જેનો આ શૂન્ય છે એના ઉપરથી એનો આપણે આ જે પદને છૂટું પાડીએ તો આવી રીતે આપણે ભાગ પાડી શકીએ. એટલે આ એક અવ્યય, આ બીજો અવ્યય, એટલે આવી રીતે બસ આને અહીંયા એ જ કર્યું છે કે આપણે આ સૂત્ર હતું કે a b c d એનું જે સૂત્ર છે
એમાં તમે આ એના શૂન્યો છે આલ્ફા, બેટા અને ગામા. એને એટલે આ આલ્ફા હોય એ જો એનું શૂન્ય હોય તો એક્સ માઇનસ આલ્ફા કરો એટલે એનાથી નિશાની ઉલટી કરો. આ સૂત્ર બનાવો તો એનો અવ્યય થાય. એટલે કે આના આ જે આપણા સૂત્રને તમે આનાથી ભાગશો તો પાછળ શેષ કશું નહીં વધે. અથવા તો આલ્ફાની ખબર તમને કિંમત હોય જો મૂકશો તો આનો પેલો 0 આવશે કિંમત એમ. એટલે આ બધી વસ્તુ આપણે શીખી ગયા. એટલે આપણે અહીંયા એનો ઉપયોગ કરીએ છીએ કે આ સૂત્ર છે એને પેલા હું આવી રીતે એટલે કે એટલે બીજો કોઈ પણ હોઈ શકે. આપણે જેમ x -2 અને x² એવા બે હતા ને એટલે આ બીજો આપણને અવ્યય ખબર નહોતો. એટલે એવી રીતે આ કે એટલે આપણને ખબર નથી કોણ છે, પણ આ ખબર છે કે આલ્ફા અવ્યય છે એ આપણને ખબર છે, બેટા અવ્યય છે ખબર છે, ગામા અવ્યય છે ખબર છે. એટલે આ ત્રણ આપણને ખબર છે. આ ચોથો એનો કોણ છે ખબર નથી એટલે કે ધાર લીધો. પણ પછી કે ધાર્યા પછી એમ કેવું પડે કે કે શૂન્ય ના હોવો જોઈએ. જો શૂન્ય હોય તો આ બધું જ શૂન્ય થઈ જાય. એટલે કે ની કિંમત ગમે તે આર નો સભ્ય હોય, આ કે છે જે આપણે ધાર્યો એ એમ કે આર નો સભ્ય છે એટલે કે ગમે તે વાસ્તવિક સંખ્યા છે. પણ ગમે તે એટલે ગમે તેમાં આ નહીં -0 એટલે અર્થ કે 0 એક સભ્ય ના હોવો જોઈએ. એ સિવાયના ગમે તે સભ્યો નેગેટિવ હોય પોઝિટિવ હોય ગમે તે હોય. એટલે એ શરત પ્રમાણે આપણે આ સૂત્રને આમ ફેરવું. એટલે આ પેલું સ્ટેપ કે જો આપણે ધીરે ધીરે એના આ જે સહગુણકો છે A B C D અને આલ્ફા બેટા ગામા આપણે ધાર્યા એ વચ્ચેનો છેલ્લે સંબંધ વધવો જોઈએ. બાકી બધું નીકળી જવું જોઈએ. તો આ પેલું આ કામ આ કર્યું કે એને અવયવો પાડ્યા. એને કે ધાર્યો પછી આલ્ફા બેટાનો. પછી આજે આપણે આના અવયવો થયા એને વિસ્તરીકરણ કર્યું. એટલે વિસ્તરીકરણ એટલે એને આપણે ગુણાકાર મેં કીધું ને આને આનાથી એકને ચારેયને એકબીજા સાથે ગુણવા પડે. આ એક્સ ને એક સાથે ગુણો, એક્સ ને બેટા સાથે ગુણો, આ ગામાને એક સાથે ગુણો અને ગામાને બેટા સાથે ગુણો. એટલે એ બધું આપણે વિસ્તરણ કરીએ તો આવી રીતે થાય કે કે બાર રાખ્યો અને જો આ એક્સ ને એક્સની સાથે ગુણો, એક્સ ને એક્સની સાથે ગુણો તો આ એક્સ વર્ગ થયો. પછી એક્સ ને આ ગામા સાથે ગુણો અને આગળ માઇનસ નિશાની છે તો આ માઇનસ ગામા એક્સ થયો. પછી આ એક્સ છે એને આ બેટા સાથે ગુણો માઇનસ નિશાની છે તો માઇનસ બેટા એક્સ થયું. અને પછી ગેમા અને બેટાને આ બેનો ગુણાકાર કરો એ માઇનસ બેમાં નિશાની છે એટલે પ્લસ થઈ જાય. એટલે આ રીતે આ જે બે અવયવો છે આપણા આ જે ટૂંકમાં ચાર અવયવો કર્યા હતા કે પછી બીજો આ જે કૌંસમાં છે એક્સ માઇનસ આલ્ફા બેટા અને એક્સ માઇનસ ગેમા, એમાંથી આપણે આ પહેલા બે જે બે છે એને પાછું ભેગા કર્યા એટલે એનું વિસ્તરણ કર્યું. તો એનો જવાબ એક્સ ની માથે 2 ઘાત આલ્ફા એક્સ અને બેટા એક્સ અને ગેમા બી આવું એક એનું સૂત્ર થઈ ગયું. અને હમણાં એમ જ રાખ્યા એક્સ માઇનસ ગામા છે એને એ રીતે બાકી રાખ્યો. પછી એને પાછો વિસ્તરણ કર્યું એટલે હવે ગુણ્યા. એટલે હવે પાછું આપણે આને વિસ્તરણ કરવું એટલે કે આ દરેકને આના જેટલા સભ્યો છે એના આના દરેકના સભ્યો સાથે ગુણતા જવા પડે. x² છે એને એક સાથે ગુણો તો x નો વર્ગ થયો. પછી આ y ગામા yx² આ જે ix છે ગામા એક્સ ix છે અને ix એ ગણ્યો એટલે x ને ગામા x². પછી આ બીજો x છે એને આ આલ્ફા ને y છે
આ પહેલા એક્સ ને આ એક્સ વર્ગ સાથે ગુણો, પછી આ ગેમા છે એટલે આમ તો તમે ગમે એમ લઈ શકો, પણ જરા જોતા રહો. આ એક્સ છે, એક્સ વર્ગ છે, એને એક્સ સાથે ગુણો એટલે એક્સ ઘાત થયું, બરોબર. પછી આ વાય, આ માઇનસ ગામા છે એને પછી એક્સ વર્ગ સાથે ગુણો એટલે માઇનસ થઈ ગયું. પછી આલ્ફા એક્સ સ્ક્વેર છે, આ એક્સ છે અને પછી આ આલ્ફા એક્સ સાથે ગુણો તો માઇનસ, આગળ માઇનસ ને થઈ ગઈ. પછી આલ્ફા વાય માઇનસ એક્સ, આ વાય છે, આ આલ્ફા છે, અને પછી આની સાથે ગુણો એટલે આલ્ફા એક્સ વાય થયો. પછી આ બેટા એક્સ સ્ક્વેર, આ એક્સ છે અને પછી આ બેટા એક્સ સાથે ગુણો તો બેટા એક્સ સ્ક્વેર થઈ ગયું. પછી બેટા એક્સ છે અને આ ગેમા સાથે ગુણો એટલે આવી રીતે ટૂંકમાં આ જે આ ચારેક આંકડા છે આ બે જણા સાથે વારાફરતી ગુણવાના છે. એટલે 4 દો 8, 1 2 3 4 5 6 7 8 સંખ્યાઓ આવશે. એટલે આ ચારેયને આ બે ની સાથે વારાફરતી ગુણવાના છે. એટલે એ રીતે આ ધીરે ધીરે આપણે આખે આખું એનો વિસ્તાર થયો. એટલે જે આ ત્રણ આપણે જે અવયવો કર્યા હતા ને, હવે અવયવનું વિસ્તરણ કર્યું એટલે એ થઈ ગયા. એટલે આ અને પછી જે સરખા હોય એને હવે ભેગા કરતા જઈએ. એટલે એમાં શું કર્યું કે આપણે આ બધા પેલા તો ગુણી લીધા, પણ એમાં જે પદ સરખા હોય એને આ એક્સ સ્ક્વેર જ્યાં ભેગા છે એને આ જે અહીંયા એક્સ સ્ક્વેર છે, અહીંયા એક્સ સ્ક્વેર છે, અહીંયા એક્સ સ્ક્વેર આપણે જો પેલે પ્રમાણિત સ્વરૂપમાં મૂકવાની વાત કરતા હતા ને, આ સ્વરૂપ એટલે આ પેલા એક્સ ની માં 3 ની ઘાત આવે એને પેલા લીધો, પછી એક્સ ની માથે 2 ની ઘાત આવ્યા લીધા, તેવા 3 છે એટલે ત્રણેયને આ એના સહગુણક કહેવાય. એટલે સહગુણક એક જ આંકડો એવું નથી, આ બધા આપણે જે ધાર્યા હતા એ બધા પણ આના એક્સ વર્ગના સહગુણક થઈ ગયા. પછી આ ખાલી એક્સ છે, એક્સ ના સહગુણક પાછા આવા બે થયા કે આલ્ફા બેટા, બેટા ગેમા અને ગેમા આલ્ફાનો. એટલે આ ત્રણેય પાછા એના જે આપણે જે શૂન્યો ધાર્યા હતા એ બધા અચલ જ સંખ્યા હોય, એટલા માટે એને જો આપણે એબીસી થી જુદા પાડ્યા એટલે ગોટાળા હતા. પણ એબીસીડી જેમ અચલ છે એમ આલ્ફા બેટા ગામા પણ અચલ જ છે, એટલે એ પણ એના સહગુણકો બની ગયા અહીંયા એક્સના. અને પછી અહીંયા આ પોતે જ અચલ આલ્ફા બેટા ગામા એ બધું આખું, જેમ આપણે આ એક્સ સ્ક્વેર વત્તા બી એક્સ વત્તા સી આવું જે ટૂંકું હતું એમાં જેમ આ એ બી સી હતા એવી રીતે જો અહીંયા એક્સ સ્ક્વેરનો સહગુણક એ હતો તો અહીંયા શું થયું, આ એક્સ વર્ગનો જો આ સહગુણક આલ્ફા બેટા પ્લસ ગામા થયો. અહીંયા જેમ બી ની સહગુણક એક્સ નો સહગુણક બી હતો તો અહીંયા એક્સ નો સહગુણક આ બે સંખ્યા થઈ કે આલ્ફા બેટા વત્તા બેટા એક ગામા ગામા અને આ જે સી આપણે જે અચળ હતો એવી રીતે અહીંયા આલ્ફા બેટા ગામા માઇનસ એસી. એટલે આવી રીતે આ ત્રણેયના એના જો આજે આ એક્સ ની માથે 3 ની ઘાત, એક્સ ની માથે 2 ની ઘાત, આ એક્સ ની માથે 1 ની ઘાત ને 1 ની માથે 0, એક્સ ની માથે 0 ની ઘાત એટલે અચળ. એટલે હવે જો આ આપણે આ સૂત્ર અને આ જે છેલ્લે મળ્યું એના સહગુણકો સરખાવતા જઈએ. સહગુણકો એટલે આ એક્સ ની માથે 3 ની ઘાત હતી એનો ગુણક જે હોય, આપણે પેલા એ કહેતા હતા અહીંયા એ મૂક્યો હતો, તો હવે આ રૂપ પ્રમાણે મૂક્યા તો શું થયું, તો આ એક્સ ની માથે કોઈ છે નહીં એટલે આપણે કે 12 હતો એ અત્યારે જો એના ભેગો ગણીએ તો એની કિંમત એ કે બરાબર થઈ ગયો, બરોબર. પછી આ બી હતો, આ એક્સ ની માથે 2 ની ઘાત જે હતી અને કે 12 નો હતો એને પાછો ભેળવી દીધો એટલે આ બી ની કિંમત આવી થઈ ગઈ. સી ની કિંમત આ એક્સ ની માથે એટલે આજે આમાં કે ભેળવતા ગયા બસ, એટલે આ સી બરાબર થઈ ગયા અને ડી બરાબર અચળ એટલે આ માઇનસ અને આલ્ફા બેટા ગેમા થયા
એમાં કે પછી ભેળવી દીધો એટલે માઇનસ કે બેડ. એટલે જો હવે આ ત્રણેયની સરખામણી થઈ ગઈ. એટલે આપણે આના સહગુણકો ABCD